સુરતમાં ડોટીવાલા બેકરી પાછળ સજ્જુ કોઠારી ગેંગ દ્વારા કરાયેલા ગેરકાયદે દબાણો, પાલિકા અને પોલીસની ટીમને સાથે મળી દબાણો દૂર કર્યા. સુરત પોલીસ હાલ અસામાજિક તત્વો સામે લાલ આંખ કરી બેઠી છે, ત્યારે નાનપુરામાં ડોડીવાલા બેકરી પાછળ બજારમાં સજ્જુ કોઠારી ગેંગ દ્વારા કરવામાં આવેલા દબાણ પર હથોડા ઝીકાયા હતા. સરકારી જમીન પર ગેરકાયદે પાકું બાંધકામ કરી જગ્યાઓ ભાડે આપી દેવાઈ હતી. સજ્જુ કોઠારીના સાગરી વલ્લી સૈયદે કરેલા દબાણ પર અઠવા પોલીસે પાલિકાની ટીમ સાથે મળી ડિમોલેશન કર્યું છે. 15થી વધુ દુકાનો દૂર કરી હતી. પોલીસે દુકાનો ખાલી કરાવી ડિમોલેશન હાથ ધર્યું, ત્યારે ઉચ્ચ અધિકારીઓ સહિતનાઓ હાજર રહ્યા. પોલીસ સ્ટેશન વિસ્તારમાં સજ્જુ કોઠારી ગેંગ સાથે જોડાયેલ એક માણસ વલી મોહમ્મદ હસન સૈયદ આ સરકારી જમીન ઉપર દબાણ કરીને લગભગ 30 જેટલી કેબિનો અને 9 પાકા દુકાનો બનાવીને લોકોથી ભાડા વસૂલાત કરતા હતા અને એમની જાણકારી થતી જ પોલીસ અને એસએમસી ની સાથે ડેમોલિશનની કાર્યવાહી આજ હાથ ધરવામાં આવી છે. કેટલી દુકાનો છે ને શું ભાડું વસૂલતા હતા, કેટલા વર્ષથી? 30 કેબિન છે અને 9 પાકા દુકાન છે અને સર્વે અત્યારે ચાલુ છે, તો ખરેખર માહિતી થોડી સમયમાં આપીશ. અને ભાડા 8 થી 13,000 સુધીના ભાડા લેતા હતા અને આ લગભગ 8 થી 10 વર્ષથી આ દબાણ છે. ગેંગ કે રીતે સક્રિય હતી ને શું અત્યાર સુધી કાર્યવાહી? આ ગેંગ વિરુદ્ધ સુરત સિટી પોલીસ સ્ટ્રિક્ટ કાર્યવાહી કરી છે અને આ એક્સટોર્શન થી મેનલી જોડાયેલ હતા અને જેમને આ ઇન્ફોર્મેશન મળી તો અમે લોકો તરત. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.